ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. જેવી રીતે આપણે અગાઉના પ્રકરણની અંદર ધાર્મિક સાંસ્કૃતિક વૈવિધ્ય વિશે માહિતી મેળવી. બીજા પ્રકરણનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. આ પ્રકરણ 2 ભાગની અંદર વિભાજન થયેલું છે. સંસ્કૃતિ અને સમુદાય. ભારતીય સંસ્કૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિ કોને કહેવાય? સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત, અને સમુદાય એટલે આપણે જે કંઈ સમૂહમાં રહીએ તેને સમુદાય કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ભારતીય સંસ્કૃતિ વિશે વાત કરું. તો સૌ પ્રથમ આપણે ભારતીય સંસ્કૃતિની અંદર તેની પ્રસ્તાવના વિશે વાત કરીએ. ભારતીય સંસ્કૃતિની પ્રસ્તાવના. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિની અંદર જોઈએ તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાતિ લાક્ષણિક જીવન રીતિ, સમાજના સભ્યો તરીકે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કાંઈ કરીએ છીએ, આપણી પાસે જે કાંઈ છે તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય. ધોરણ 11માની અંદર આપણે ભણી ગયા સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. હા વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં કેવું હોય તો આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ કોને કહેવાય? હું તમને એક પ્રશ્ન પૂછું. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. ઘરે આવેલ મહેમાનની આગતા સ્વાગતા કરી તેમની કાળજી લેવાતી હોવાનું જોયું તો તેને આપણે આપણી ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખાવી શકાય. ઉદાહરણમાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. શું? અતિથિ દેવો ભવ. બીજી આપણે વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ગંગા નદીના પ્રવાહને જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે. સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણે ભારતીય સંસ્કૃતિ વિશેની પ્રસ્તાવના. હવે આપણે ભારતીય સંસ્કૃતિ એટલે શું? ભારતીય સંસ્કૃતિ એટલે શું તેની વ્યાખ્યા જોઈએ. ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યનું લક્ષણ ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિની લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જગતમાં જે કાંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. સત્યમ શિવમ સુંદરમ એટલે ભારતીય સંસ્કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી મેળવી અથવા ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપણે જોઈ. વાર્ષિક પરીક્ષાની અંદર વિભાગ 2ની અંદર ભારતીય સંસ્કૃતિ વિશે પૂછાય. હવે એના પછી આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર ભારતીય સંસ્કૃતિના લક્ષણો, ભારતીય સંસ્કૃતિના લક્ષણો વિશે માહિતી મેળવીએ.
તો ભારતીય સંસ્કૃતિના 6 લક્ષણો છે: સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, ભૌતિકવાદી અને આધ્યાત્મકવાદી, વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. આ હતા ભારતીય સંસ્કૃતિના લક્ષણો. વિભાગ ઈની અંદર પ્રશ્ન પૂછાય, ભારતીય સંસ્કૃતિ એટલે શું? ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ 6 લક્ષણો વિગતવાર સમજાવવા પડે. હવે આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિના પરંપરાગત 6 લક્ષણો છે. એની અંદર પહેલું છે સાતત્ય અને પરિવર્તન. સાતત્ય અને પરિવર્તન. દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા એ છે કે ઘણી મોટી ઉથલ પાથલ થવા છતાં આજે પણ જળવાઈ રહી છે, એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. કેટલાક આંદોલનો, નવજાગરણ, ઘણું બધું થયું, આને પરિવર્તન કહેવામાં આવે છે. સાતત્ય અને પરિવર્તન, ટકી રહેવું, તેને સાતત્ય કહેવામાં આવે છે. કંઈક નવીનતા આવે તો તેને પરિવર્તન કહેવામાં આવે છે. બીજું લક્ષણ છે વિવિધતા અને એકતા. ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવો અને કલાઓ વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. છતાં ભારત દેશની અંદર એકતાના દર્શન થાય, તેને વિવિધતા અને એકતા તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ ત્રીજું છે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. ભારત દેશ કેવો છે? બિનસાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને અભિપ્રેત છે. ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે. ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. એટલે ભારતીય સંસ્કૃતિ કેવી છે? બિનસાંપ્રદાયિક. હવે આપણે ચોથું જોઈએ વૈશ્વિક દ્રષ્ટિકોણ. વૈશ્વિક દ્રષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. વસુધૈવ કુટુંબકમ એ ભારતીય દ્રષ્ટિકોણ છે. હવે આપણે પાંચમું જોઈએ ભૌતિકવાદ અને આધ્યાત્મવાદ. ભૌતિકવાદ અને આધ્યાત્મકવાદ. ભારત આધ્યાત્મકવાદી ભૂમિ તરીકે જાણીતો છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકવાદી અને આધ્યાત્મકવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે. જો તમારે ભારતીય માણસને સમજવું હોય તો આધ્યાત્મિકતાની સમજી શકાય. એના પછી આપણે જોઈએ તો છઠ્ઠું છે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મોમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારાયું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે અને તે રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે, પરંતુ એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય સંસ્કૃતિના પરંપરાગત લક્ષણો વિશે માહિતી મેળવી. હવે આપણે એના પછી ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોની અંદર ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપો છે, પરંતુ અહીં તેને સ્પષ્ટ સમજ મેળવવા માટે 3 વિભાગમાં વહેંચી શકાય.
ભદ્ર વર્ગીય અથવા તો માર્ગી પરંપરા. બીજું છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ. પ્રશિષ્ટ ભદ્રીય પરંપરા અથવા તો તેને માર્ગીય પરંપરા પણ તરીકે ઓળખાવી શકાય છે. ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પ્રાચીન વિદ્યા શાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય એને પ્રશિષ્ટ તરીકે ઓળખાવી શકાય. પહેલાંનું જે છે તેને પ્રશિષ્ટ ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે પ્રશિષ્ટ છે. ત્યારબાદ આપણે જોઈએ બીજું લોક સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણી ભાષામાં કેવું હોય તો તેને દેશી પરંપરા. દેશી પરંપરા લોક નૃત્ય માનવ સમાજની જેટલી જૂની છે. લોક સંસ્કૃતિ આદિ માનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક નૃત્ય એ આપણી સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. લોક સંસ્કૃતિ જોઈએ તો સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મો, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન એ આપણી લોક સંસ્કૃતિ છે. ત્રીજી વાત કરીએ તો આદિવાસી સંસ્કૃતિ. વર્ષોથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. આદિવાસીઓ પ્રકૃતિની સાથેનો સીધો સંબંધ ધરાવે છે. આદિવાસીની અંદર જોઈએ તો ખાસ આપણે આદિવાસી સંસ્કૃતિની કલા અથવા તો આદિવાસી સંસ્કૃતિના લક્ષણોની અંદર કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા, સ્વાવલંબન વગેરે બાબતો છે એ આદિવાસી સંસ્કૃતિની અંદર આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે પેલો ભાગ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, ભારતીય સંસ્કૃતિ. બીજો ભાગ છે સમુદાય. તેના વિશે હવે નેક્સ્ટ ભારતીય સમુદાય વિશે બીજા વિડિયાની અંદર આપણે આગળ વધશું. અસ્તુ. જય હિન્દ.